2024 લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બઝર વાગી ચૂક્યું છે અને લોકસભાની ચૂંટણીને લઈને સટ્ટા બજારમાં હાલ જોરદાર હલચલ દેખાઈ રહી છે। સટ્ટા બજારમાં એનડીએ ફૂલ ફોર્મમાં દેખાયું। બજાર એનડીએને બહુમતી આપી રહ્યું છે। ચૂંટણી પૂર્વે સટ્ટા બજારમાં કરોડોનો સટ્ટો એ પરિણામોને લઈને લાગ્યો, ત્યારે આ જે સટ્ટો લાગ્યો તેને લઈને અનુમાન પણ સામે આવ્યું। 319 જેટલી બેઠકો મળવાનું, 316 થી 319 નો આંકડો સામે આવ્યો છે, જે બેઠક મળવાનું અનુમાન છે। કોંગ્રેસ 44 થી 47 બેઠકો પર સમેટાઈ જતી હોવાનું અનુમાન દેખાઈ રહ્યું છે। અનાજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, લોકસભાની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તેના પર સટ્ટો લાગ્યો અને બહુમતી દેખાઈ રહી છે એનડીએ પક્ષને। ચોક્કસ લોકસભાની ચૂંટણીને લઈને સટ્ટા બજાર ગરમ હોય તેવો માહોલ છે। કરોડોના સટ્ટા ચૂંટણીને લઈને પણ લાગતા હોય છે। આ વખતે પણ અનુમાન છે કે કરોડોથી અબજો રૂપિયાના સટ્ટા છે તે આ વખતે કોણ સરકાર બનાવશે, કોણ કેટલી સીટ લઈ જશે તેને લઈને લાગ્યા છે। જે સટ્ટા બજાર અનુમાન કરી રહ્યું છે, કેમ કે સટ્ટા બજાર પણ એક સર્વે કરાવતું હોય છે ને એના આધારે આ પોતાના જે સીટોના ભાવ છે તે નક્કી કરતા હોય છે। તે સટ્ટા બજાર મુજબ ભારતીય જનતા પાર્ટી એકલી છે તે 316 થી 319 સીટ લઈ શકે છે તેવું સટ્ટા બજારનું અનુમાન છે। બીજી બાજુ કોંગ્રેસ છે તે 45 થી 47 સીટોમાં સમગ્ર દેશની અંદર સમેટાઈ જશે। આ અનુમાન સટ્ટા બજારનું છે। જે આ સટ્ટા બજારના જે અનુમાનો સામે આવ્યા છે, જે સીટોના ભાવ સામે આવ્યા છે, એના ઉપરથી સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ફરી એક વખત એનડીએ છે તે સરકાર સટ્ટા બજારના મત મુજબ બનાવી રહી છે। તો બીજી બાજુ જે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 16 માંથી 16 બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટી છે તે વિજેતા બનતી હોય તેવું સટ્ટા બજારનું અનુમાન છે। આ તમામ અનુમાનો એક બાદ એક સામે આવી રહ્યા છે। અલગ અલગ રાજ્યના અનુમાન પણ સામે આવ્યા છે ને દેશની અંદર સટ્ટા બજારની અંદર કોંગ્રેસ, ભાજપ, આજે બે મુખ્ય પક્ષો છે તે કેટલી સીટો લઈ જશે તેના ભાવ પણ હવે ખોલવામાં આવ્યા છે। જી બિલકુલ, સટ્ટા બજાર સક્રિય થયું છે। આભાર ગૌતમ, તમામ વિગતો બદલ। અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। દીક્ષિત, જે માહિતી સામે આવી, સટ્ટા બજાર સક્રિય થયું અને ભાજપને ફાળે 26 માંથી 26 આ વખતે દેખાય। બિલકુલ, ફરીથી એક વખત સટ્ટા બજાર છે તે સક્રિય થયું છે। સટ્ટામાં ઘણા બધા સટ્ટા ઉપર દાવ રમાતો હોય છે। ભાવ આવક જાવક હજુ થશે, પરંતુ મહત્વની વાત કે સટ્ટા બજારનું અનુમાન મોટા ભાગે મેં સાચું જોયું છે પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કરીએ તો, પરંતુ કરોડો રૂપિયાનો સટ્ટો ગુજરાતની આ ચૂંટણીમાં છે તે અત્યારે લાગી ગયો છે, દેશની ચૂંટણીમાં પણ લાગી ગયો છે। અને મહત્વની વાત એ છે કે કોંગ્રેસ ભલે કહેતું હોય કે અમારી પાટણ બેઠક ચાલુ સારી, બનાસકાંઠા બેઠક ચાલી, જુનાગઢ સારી, પરંતુ જે પણ સ્પષ્ટ ભાવ છે તે દેખાઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે ફરીથી એક વખત એનડીએને બહુમતી અને તેની સાથે જ ત્રીજી વખત ગુજરાતમાંથી વ્હાઇટ વોશ થવા જઈ રહ્યું છે તેવું અમે નથી કહેતા, પરંતુ સટ્ટા બજારમાં જે રીતે સટ્ટો રમાઈ રહ્યો છે, કરોડો રૂપિયાનો સટ્ટો છે તે રમાઈ ચૂકી છે। ગૌતમે જે રીતે માહિતી આપી, રાજકોટ, પાટણ સહિત હેડક્વાર્ટર છે સટ્ટા માટેના, અને ઘણું બધું નેટવર્ક છે તે દુબઈથી પણ ચાલે છે, ત્યારે તમામ સટ્ટોડિયાઓ કહે છે કે ગુજરાતમાં ફરી એક વખત 26 માંથી 26 બેઠકો છે, તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। જી બિલકુલ, અને આ સાથે કોંગ્રેસ 44 થી 47